છઠ્ઠા દિવસે યાત્રાધામ બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનની કાર્યવાહી યથાવત રહી। હનુમાન દાંડી રોડ નજીક વધુ 62 રહેણાંક મકાનો અને અન્ય દબાણો સાથે કુલ 63 દબાણોને જમીનદોઝ કરવામાં આવ્યા। આજ દિન સુધીમાં બેટ દ્વારકાના અલગ અલગ વિસ્તારોમાં કુલ 378 રહેણાંક, 9 કોમર્શિયલ અને અન્ય 13 મળીને કુલ 398 જેટલા દબાણો ઉપર દાદાનું બુલડોઝર ચલાવવામાં આવ્યું। ગેરકાયદે અને સરકારી ગોચર પર દાદાના 10 જેટલા બુલડોઝરો દબાણોમાં ફેરવી દેવાયા। અત્યાર સુધીમાં 1,14,132 ચોરસ મીટર જેટલી જમીન પર ખડકી દેવામાં આવેલા દબાણોને દૂર કરવામાં આવ્યા, જેની અંદાજિત કિંમત 59,11,30,500 જેટલી થાય છે। તો સતત 5 દિવસથી દાદાનું બુલડોઝર બેટ દ્વારકામાં ચાલી રહ્યું છે। અલગ અલગ દબાણો જે દૂર કરવામાં આવ્યા છે, 7 દિવસ સુધી આ કાર્યવાહી કરવામાં આવી અને હજી પણ આ કાર્યવાહી ચાલુ રહેશે। તો 76 જેટલા દબાણો જે પહેલા દિવસે દૂર કરાયા હતા, ત્યારબાદ 111 દબાણોને બીજા દિવસે ધ્વસ્ત કરવામાં આવ્યા। આમ સતત આ કાર્યવાહી ચાલી રહી છે।